તો એકવાર ફરી વડોદરાનું વાતાવરણ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂની ગઢીમાં પથ્થરમારાની ઘટના બની છે। ઉશ્કેરાયેલા લઘુમતી સમાજના લોકોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યું। પથ્થરમારાની ઘટનાના સાક્ષી બન્યા ઈંટોના ભૂક્કા અને પગરખા। કેટલાક વાહનો અને લારી ગલ્લાને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। નાસભાગમાં પોતાના જીવને બચાવવા પગરખા છોડીને લોકો ભાગ્યા। વડોદરા સિટી પોલીસ સ્ટેશન પર લઘુમતી સમુદાયના લોકોનો ધસારો જોવા મળ્યો। એઆઈના માધ્યમથી મુસ્લિમોના પવિત્ર ધાર્મિક સ્થળની વિવાદિત પોસ્ટને લઈને મામલો બિચક્યો તો હિન્દુ યુવક દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકતા લાગણી દુભાઈ। મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા। ટોળાએ ઉશ્કેરાઈને રસ્તો બ્લોક કર્યો। ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો તથા એડિશનલ પોલીસ કમિશનર પણ સ્થળ પર દોડી આવ્યા। લોકોને રસ્તો ક્લિયર કરવા પોલીસે ધર્મગુરુઓની મદદ લેવી પડી। પબ્લિક અનાઉન્સમેન્ટ પણ કરવું પડ્યું। ફરિયાદની બાહેંધરી અપાતા લઘુમતી સમુદાયના લોકો શાંત અને રસ્તો ક્લિયર કર્યો। તો સંવેદનશીલ વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો। મક્કા મદીનાના ફોટો સાથે પોતાનો ફોટો લગાડીને હિન્દુ ધાર્મિક સોંગ વગાડીને મુસ્લિમોની લાગણી દુભાઈ છે। એટલે તમામ લોકોની અને મુસ્લિમ સમાજની માંગને ધ્યાને રાખી અને એમની લાગણી ના દુભાય એને ધ્યાને રાખી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને અમે રજૂઆત કરી છે અને પીઆઈ સાહેબે અમને બાહેધરી આપી છે કે જે કોઈ આરોપી છે એ યાકુતપુરા જૂની ગઢી વિસ્તારનો છે અને એને તાત્કાલિક ધરપકડ કરી એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવશે। ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે, જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા, જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો, પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખો મામલાને શાંત કરવામાં આવ્યો છે। અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ